નારાયણ નારાયણ સ્વામી નારાયણ कीर्तनम यस्य मंगलम स्मरणम मंगलम यस्य शरीर मंगलम क्रियात। स्वामी नारायण भगवान ની જય। થાકીએ બધા બોલો સ્વામી નારાયણ ભગવાન ની જય। સ્વામી ગુરુ સ્વામી પ્રભુ જય સતગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત प्रभु ने दर्शन कर
કરમથી છૂટી કાળ કરમથી છૂટી કુટુંબ દાઈ સતત અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રવણમ મંગલમ યસ્ય કીર્તનમ યસ્ય મંગલમ સ્મરણમ મંગલમ યસ્ય સ હરિર્મંગલમ ક્રિયાત સ્વામિનારાયણ ભગવાનની જય ઠીક ગઈ ચાલ આપણે આ માટો મારી આવીએ ચાલ અરે જયદેવ કેવી ગઈ પરીક્ષા? મારી પરીક્ષા તો બહુ મસ્ત ગઈ. સૌથી મોટું ટેન્શન જતું રહ્યું. હવે ખાઈ પીને જલસા કરીશ. કેટલા હશે? મારા પેપર તો બહુ મસ્ત ગયા છે, એટલે મસ્ત ટકા આવશે. મારે એવું છે. ઓહો ગૌરવ કેવી ગઈ પરીક્ષા? મારી તો ઠીક ગઈ. રિઝલ્ટ આવે એટલે ખબર પડે કેવી ગઈ. તારે હરિવંશ કેવી ગઈ? મારે તે સારી ગઈ છે. મિત્રો આવતીકાલથી ઉનાળાનું વેકેશન પડે છે. શું કરીશું? અરે મને યાદ આવ્યું આપણે ઘણા સમયથી બીચ ઉપર નથી ગયા તો ચાલો ને આપણે બીચ ઉપર ફરવા જઈએ. ના આપણે કંઈક સારું કરીએ. તો આપણે સૌરાષ્ટ્ર બાજુ ફરવાનું રાખીએ અને હરિવંશની બીચ પર જવાની ઈચ્છા છે, તો ત્યાં પણ ફરતા આવીશું. હા હો જયદેવ આપણે સોમનાથ અને દીવ બાજુ ફરવા જઈએ. પણ ભાડાના પૈસા, ખાવા પીવાનો ખર્ચો અને ત્યાં રહેવાનો પૈસા શું કરીશું? તમે એની ચિંતા ના કરશો. હું મારા ડેડને કહીશ ને એટલે આપણને ગાડી વિથ ડ્રાઈવર આપશે. અને ત્યાં રહેવાનું અને જમવાનું આપણા તરફથી કેવું? સારું ત્યારે ચાલો સોમનાથ અને દીવ જોવા જઈએ. સારું મિત્રો, કાલે આ ટાઈમે અને આ સ્થળે તૈયારી સાથે આવી જજો. સારું. સારું. અરે જી, આ ગૌરવ અને હરિવંશ નહીં આવ્યા. દર વખતે મોડા જ આવતા હોય છે એ લોકો. એમનો કોઈ ભરોસો જ નહીં. ગમે ત્યારે આવી. આહા, ચટાઈ જંકારી હા. તારો તો વાટ પડે છે. આ બધી તૈયારી સાથે આવ્યા છો ને? હા. ચલો તો બેસી જાઓ. હા. મિત્રો, આ પરીક્ષાની ઝંઝટમાંથી છૂટ્યા પછી કેટલું રિલેક્સ ફીલ થાય છે. અને પરીક્ષાની ટેન્શનમાં સગા સંબંધીઓ ઘરે આવીને મોમડેનું માથું ફેરવી નાખે છે. હરિવંશ, તારી વાત એકદમ સાચી હો. ઘરે આવશે અને ચાલુ કરી દેશે. અરે અમારા પાડોશના દીકરાએ 12મા અને 10મામાં 99% લાવે. 99%. 99%? હા, પણ એમાં શું નવાઈ થઈ ગઈ? જુઓ, આ આટલી વાંચી આંગળીઓ સરખી હોય છે? ના. દર વિદ્યાર્થી પોતપોતાની આવડત પ્રમાણે ટકા લાવે છે, પણ આ વાત મા-બાપને શું સમજાવવું? અરે મિત્રો, માંડ આ પરીક્ષામાંથી અને વાંચવા લખવામાંથી છૂટા પડ્યા છે અને ખાસ કરીને મોમ ડેડના પ્રેશરમાંથી અને ત્યાં ફરીથી વાતો ચાલુ કરી દીધી. ગૌરવ, તારી વાત એકદમ સાચી હો. આપણે અહીંયા એન્જોય કરવા આવ્યા છીએ, તો એન્જોય કર્યો ને પરીક્ષા પતી ગઈ તો એને ભૂલી જાઓ. એને ફરીથી યાદ કરવાની શું જરૂરત છે? મિત્રો તમારી આ બધી વાતો પૂરી થઈ હોય તો મને બહુ જ ભૂખ લાગી છે અને તમને મારી પ્રકૃતિની તો ખબર જ છે ને. હું વધુ ટેન્શન કરું તો મને વધુ ભૂખ લાગે છે. પણ હરિવંશ, હજુ આપણે સોમનાથ તો પહોંચીએ
અને મને પણ બહુ લાગી છે. જો આ હરિવંશની વાત સાંભળીને મારે પેટમાં બિલાડા દોડવા આ જમવાનું કંઈક કરવું પડશે હં? મને પણ બહુ ભૂખ લાગી છે પણ તમને ખબર છે ને મને વધુ બોલવાની ટેવ નથી. જો જયદેવ, બધાને કકડીને ભૂખ તો લાગી છે તો કંઈક કરવું તો પડશે. તમારા બધાની વાત સાચી પણ આ હદ વચ્ચે રસ્તામાં શું શું? અરે જયદેવ, તું એની ટેન્શન શું કામ કરે છે? અત્યારે આપણે હાઈવે ઉપર છીએ. હાઈવે ઉપર ઘણી હોટલો અને ઢાબા આવે છે. સારી હોટલ જોઈને ખુશી રહીશું અને તૂટી પડીશું. પણ મિત્રો હું તો ક્યારે પણ હોટલ કે ઢાબા નથી ખાતો. જુઓ આપણે જાતે બનાવીશું તો ખાઈશ નકર પછી ભૂખ્યો રહીશ. જો જયદેવ, અમે તારા સાચા મિત્રો છીએ. તું જેમ કહીશ તેમ જ કરીશું. જો મિત્રો મને ખીર બહુ ભાવે છે હં. આ રસ્તામાં ખીર મળી જાય તો મજા પડી જાય. શું બોલ્યો? ખીર? ખીર તો મને પણ બહુ પસંદ છે હો. પણ મિત્રો, પસંદ આવવાથી કે ભાવવાથી ખીર થોડી તૈયાર થઈ જશે. એને બનાવશે કોણ? બનાવવાની ચિંતા મારા પર છોડો. બસ તમે સીધા સામાનની તૈયારી કરો. ખીર તો આ બધા ચપટીઓમાં બનાવી હશે. હું આજુબાજુના ઘરોમાંથી દૂધ, ચોખા, ખાંડ વગેરે સાધન સામગ્રીઓ લેતો આવું છું. અને હું વાસણો લેતો આવું છું. ચાલ જયદેવ, ત્યારે આપણે અહીંયા માટીનો ચૂલો બનાવીએ. ચાલ ત્યારે. હાલો વાસણો. લેવો સીધા સામાન. આહાહા, ચોખ્ખું છે કે નહીં? હા, અહીંયા નજીકમાં જ એક મસ્ત તબેલો છે. ત્યાંનું ચોખ્ખું દૂધ લાવ્યો છું. અને આ ચોખા ક્યાંના છે? એની નજીકમાં જ ખેતર હતું. તાજા તાજા ચોખા છે. આહાહા, હવે તો ખીર ખાવાની મજા આવી જશે. અરે હજુ કેટલી વાર થશે? ખીર બનાવો છો વાર તો થશે જ ને. અરે જલ્દી કર, બહુ ભૂખ લાગી છે. ચાલો મિત્રો, ખીર તૈયાર છે. આહાહા, શું સુગંધ આવે છે! તમને આવે છે? સુગંધ આટલી સરસ હશે તો ખીર કેટલી સરસ હશે. મિત્રો તમે લોકો વાતો જ કરી રાખશો કે આ ખીરનો લાવો પણ લેશો. હા મિત્રો, મારા જોડે દળિયા છે. ચલો બધા લાઈનમાં આવી જાઓ. હું દળિયા નીકાળું. ક્યાં ગયા દળિયા? મળી ગયા. ચાલો મિત્રો, લાઈનમાં આવી જાઓ. અરે મને તો આપું છું. લે ભાઈ. શું સ્વાદ છે. મને તો પીવા દો. આહા, મને તો લાગતું હતું તને નહીં આવડતું હોય. તને તો બધું લાગે છે. હવે શું કહેવું? અરે ભાઈ આપણે તું પણ પીજે હા. હા, તો પૂછવાની વાત છે. એ ભાઈ પીજે આપણે. કેટલી પીશો? પેટ છે કે પટારો? પટારો છે. હા, શું ખીર છે. મજા પડી ગઈ હા. ભાઈ આપણે પણ મિત્રો, હવે તો એક જ વાતો ખીર રહી છે. શું કરીશું? મિત્રો આ ખીરનો સૌપ્રથમ વિચાર મને આવ્યો હતો. એટલે આ ખીર તો મારી જ નહીં ને. પણ મિત્રો, આ ખીર તો મેં બનાવી છે ને, એટલે આ ખીર પર સાચો અધિકાર મારો છે, મારો. ઋષિકેશ, ખીરનો વિચાર તને આવ્યો તો ખીર તે બનાવ્યું છે, પણ તમે અહીંયા
બધે જ ઠંડુ ઠંડુ વાતાવરણ હતું અને ત્યાંથી વહેતી ગંગા નદીમાં હું સ્નાન કરવા પડ્યો અને પાણી એટલું ઠંડુ લાગ્યું કે હું ફટાક દઈને જાગી ગયો. અરે તમારા તો કોઈ સપના કહેવાતા હશે. કઈ મજા આવી નહીં હો. અરે આ બંદર તો સ્વર્ગ ગયો તો સ્વર્ગ. ત્યાં ઇન્દ્રદેવ તેમના સોનાના સિંહાસન ઉપર બેઠેલા હતા અને તેમણે મને બોલાવ્યો, આવ ઋષિકેશ આવ, મારી સાથે બેસ. ત્યાં હું બેઠો. ત્યાં મોટા મોટા જુદા જુદા ડિઝાઇન વાળા ઝુમ્મરો હતા, રંગબેરંગી ફુવારા, એ પણ પાછા મ્યુઝિકલ. આ મ્યુઝિકલ હું નાચવા લાગ્યો અને ઝૂમવા લાગ્યો. પણ એ ધમાલમાંની ધમાલમાં ઇન્દ્રદેવનો ધક્કો વાગ્યો અને હું સિંહાસન ઉપરથી પડી ગયો અને મારી ઊંઘ ઉડી ગઈ. અરે જયદેવ, તને શું સપનું આવ્યું એ તો કે. જવા દો ને યાર. અરે નાના બોલતો કરો, શું સપનું આવ્યું? અહીંયા તારા ભાઈબંધો જ ઊભા છે, જે સપનું આવ્યું હોય તે કહી દે. ખૂબ જ ખતરનાક સપનું હતું. કેવું ખતરનાક સપનું હતું? હાથમાં વાગવાનું નહોતું ને? હવે શું કહું? તમે જાતે જોઈ લો. હું આ ઊંઘી જય શ્રી રામ. જય શ્રી રામ. હનુમાનજી જય શ્રી રામ. જય શ્રી રામ. ચાલ આ ખીરનો વાટકો પી જા. ના ના હનુમાનજી, હું આ ના પી શકું. એમ તું આ ખીરનો વાટકો ના પી શકે. પણ હનુમાનજી, અમે આ નક્કી કર્યું છે કે જેનું સ્વપ્ન સૌથી સુંદર હશે એને જ આ ખીર પીવા મળશે. આ